નમસ્કાર મિત્રો, વેદમિયા ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે અમે તમારી માટે 100 ગુજરાતી કહેવતોનું અંગ્રેજી લઈને આવ્યા છીએ. મિત્રો, આનાથી તમારું ઇંગ્લિશ પણ ઇમ્પ્રૂવ થશે અને તમને ખૂબ જ મજા આવશે કે આ કહેવત ગુજરાતીમાં આવી છે તો ઇંગ્લિશમાં કઈ રીતે બોલાય છે. તો મિત્રો, હવે વિલંબ વગર આપણે ચાલુ કરીશું આપણી જે કહેવતો છે એ. પહેલી કહેવત છે સંપ ત્યાં જંપ. મિત્રો, તમે બધા જાણો છો કે સંપ હોય ત્યાં જંપ હોય, શાંતિ હોય તો શું કહેવાય છે ઇંગ્લિશમાં જોઈશું? યુનિયન ઇઝ સ્ટ્રેન્થ. યુનિયન ઇઝ સ્ટ્રેન્થ એટલે સંપ ત્યાં જંપ. જેનો અંત સારો એનું બધું જ સારું. જેનો અંત સારો હોય એનું બધું સારું છે. ભલે ગમે તેટલી ભૂલો થઈ હોય પણ અંતે આપણે જીતીએ તો આપણી સારી જ વાતો થાય. તો શું કહેવાય છે? ઓલ વેલ, ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ. ઓલ ઇઝ વેલ ધેટ એન્ડ્સ વેલ. આપણે સારા તો બધા સારા. મિત્રો, સાચી જ વાત છે. આપણે સારા હોય તો આખું જગ સારું છે. તો શું કહેવાય છે? ઓલ આર ગુડ ઇફ વી આર ગુડ. ઓલ આર ગુડ ઇફ વી આર ગુડ. તો આપણે સારા તો બધા સારા. સમજદાર માટે ઈશારો પૂરતો છે. કોઈ પણ સમજદાર વ્યક્તિ હોય તો માત્ર એને આપણે ઈશારો જ કરવો પડે છે. તો જોઈશું અ વર્ડ ઇઝ ઇનફ ફોર ધ વાઇઝ. અ વર્ડ ઇઝ ઇનફ ફોર ધ વાઇઝ એટલે સમજદાર માટે ઈશારો પૂરતો છે. રોજનું એક સફરજન આપણને ડૉક્ટરથી દૂર રાખે છે. તો એન એપલ અ ડે કીપ્સ ધ ડૉક્ટર અવે. એન એપલ અ ડે કીપ્સ ધ ડૉક્ટર અવે એટલે રોજનું એક સફરજન આપણને ડૉક્ટરથી દૂર રાખે છે. જનસેવા એ જ સાચી પ્રભુ સેવા. જનસેવા એ જ સાચી પ્રભુ સેવા એટલે ઇંગ્લિશમાં શું કહેવાય છે? સર્વિસ ટુ મેનકાઇન્ડ ઇઝ સર્વિસ ટુ ગોડ. સર્વિસ ટુ મેનકાઇન્ડ ઇઝ સર્વિસ ટુ ગોડ એટલે જનસેવા એ જ પ્રભુ સેવા. વિભિન્નતા જીવનનો મસાલો છે. એટલે વેરાયટી ઇઝ ધ સ્પાઇસ ઓફ લાઈફ. વેરાયટી ઇઝ ધ સ્પાઇસ ઓફ લાઈફ એટલે વિભિન્નતા જીવનનો મસાલો છે. મન હોય તો માળવે જવાય. મન હોય તો માળવે જવાય એટલે શું કહેવાય છે? અ વિલ ફાઇન્ડ અ વે. અ વિલ ફાઇન્ડ અ વે એટલે મન હોય તો માળવે જવાય. કામના સમયે કામ અને રમતના સમયે રમત. વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે. વર્ક વાઇલ યુ વર્ક એન્ડ પ્લે વાઇલ યુ પ્લે એટલે કામના સમયે કામ અને રમતના સમયે રમત. હાસ્ય ઉત્તમ દવા છે. હાસ્ય ઉત્તમ દવા છે. તો શું કહેવાય છે મિત્રો? લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન એટલે હાસ્ય ઉત્તમ દવા છે. એક દ્રઢ નિશ્ચયવાળા વ્યક્તિ માટે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. એક દ્રઢ નિશ્ચયવાળા વ્યક્તિ માટે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી એટલે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ ડિટર્મિન્ડ પર્સન. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર અ ડિટર્મિન્ડ પર્સન એટલે એક દ્રઢ નિશ્ચયવાળા વ્યક્તિ માટે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. ન મામા કરતાં કહેણા મામા સારા. એટલે સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ એટલે ન મામા કરતાં કહેણા મામા સારા. પરિણામ કરતાં ભાગ લેવો એ વધારે મહત્વનું છે. તો પાર્ટિસિપેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન રિઝલ્ટ. પાર્ટિસિપેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન રિઝલ્ટ એટલે પરિણામ કરતાં ભાગ લેવો એ વધારે મહત્વનું છે. તમારામાં બધી જ શક્તિ છુપાયેલી છે તેનો ઉપયોગ કરો. ઓલ ધ પાવર ઇઝ વિધિન યુ યુઝ ઇટ. ઓલ ધ પાવર ઇઝ વિધિન યુ યુઝ ઇટ એટલે તમારામાં બધી જ શક્તિઓ છુપાયેલી છે તેનો ઉપયોગ કરો. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. There is a woman behind every successful man. There is a woman behind every successful man એટલે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર. એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ ટીચર એટલે અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. It is too late to dig a well when the house is on fire. It is too late to dig a well when the house is on fire એટલે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય.
સુખ જીવનની સાથે સાથે છે, અંતે નથી. એટલે હેપીનેસ ઇઝ એલોંગ ધ રોડ, ઇટ ઇઝ નોટ એટ ધ એન્ડ ઓફ ધી રોડ. હેપીનેસ ઇઝ એલોંગ ધ રોડ, ઇટ ઇઝ નોટ એટ ધ એન્ડ ઓફ ધી રોડ. એટલે સુખ જીવનની સાથે સાથે છે, અંતે નથી. સરખામણી કરવાથી આપણી ખુશી ચોરાઈ જાય છે. કમ્પેરિઝન ઇઝ ધ થીફ ઓફ જોય. કમ્પેરિઝન ઇઝ ધ થીફ ઓફ જોય. એટલે સરખામણી કરવાથી આપણી ખુશી ચોરાઈ જાય છે. અધૂરો ઘડો છલકાય ઘણો. એટલે એન એમ્પ્ટી વેસલ મેક ધ મોસ્ટ સાઉન્ડ. એન એમ્પ્ટી વેસલ મેક ધ મોસ્ટ સાઉન્ડ. એટલે અધૂરો ઘડો છલકાય ઘણો. ઉતાવળે આંબા ન પાકે. હેસ્ટ મેક્સ વેસ્ટ. હેસ્ટ મેક્સ વેસ્ટ. એટલે ઉતાવળે આંબા ન પાકે. પાણી પહેલા પાળ બાંધવી. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે પાણી પહેલા પાળ બાંધવી. એક કાંકરે બે પક્ષી. ટુ કિલ ટુ બર્ડ્સ વિથ વન સ્ટોન. ટુ કિલ ટુ બર્ડ્સ વિથ વન સ્ટોન. એટલે એક કાંકરે બે પક્ષી. મારે તેની તલવાર. માઇટ ઇઝ રાઇટ. માઇટ ઇઝ રાઇટ. એટલે મારે તેની તલવાર. ચમકે એટલું બધું સોનું ના હોય. ચમકે એટલું બધું સોનું ના હોય. એટલે ઓલ ધ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. ઓલ ધ ગ્લિટર્સ, ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. એટલે ચમકે એટલું બધું સોનું ના હોય. ભસતા કૂતરા કરડે નહીં. બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ્સ. બાર્કિંગ ડોગ સેલ્ડમ બાઇટ્સ. એટલે ભસતા કૂતરા કરડે નહીં. આખો લાડવો સામટો ન ખવાય. રોમ વોઝ નોટ બિલ્ડ ઇન અ ડે. રોમ વોઝ નોટ બિલ્ડ ઇન અ ડે. એટલે આખો લાડવો સામટો ન ખવાય. કમજોર ઓર ગુસ્સા બહોત. કમજોર ઓર ગુસ્સા બહોત. એટલે અ લિટલ પોટ ઇઝ સૂન હોટ. અ લિટલ પોટ ઇઝ સૂન હોટ. એટલે કમજોર ઓર ગુસ્સા બહોત. ખાના પીના ને ખુદા દેનાર. ખાના પીના ને ખુદા દેનાર. એટલે સ્પેન્ડ એન્ડ ગોડ વિલ સેન્ડ. સ્પેન્ડ એન્ડ ગોડ વિલ સેન્ડ. એટલે ખાના પીનાને ખુદા દેનાર. ગઈ તિથિ જોશીએ ન વાંચે. એટલે ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન. ડન ઇઝ ડન, ઇટ કેન નોટ બી અનડન. એટલે ગઈ તિથિ જોશીએ ન વાંચે. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. એટલે નેસેસિટી હેઝ નો લો. નેસેસિટી હેઝ નો લો. એટલે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. જેવા સાથે તેવા. એટલે ટીટ ફોર ટેટ. ટીટ ફોર ટેટ. એટલે જેવા સાથે તેવા. સંપ ત્યાં જંપ. એટલે યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ. એટલે સંપ ત્યાં જંપ. પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ તે જાતે નર્યા. હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ ઇઝ વેલ્થ. એટલે પહેલું સુખ તે જાતે નર્યા. બળિયાના બે ભાગ. એટલે માઇટ ઇઝ રાઇટ. માઇટ ઇઝ રાઇટ. એટલે બળિયાના બે ભાગ. ભેંસ આગળ ભાગવત. ડોન્ટ થ્રો pearls before swine. Don't throw pearls before swine. એટલે ભેંસ આગળ ભાગવત. લખ્યા લેખ મિથ્યા થાય નહીં. લખ્યા લેખ મિથ્યા થાય નહીં. એટલે there is not flying against destiny. There is not flying against destiny. એટલે લખ્યા લેખ મિથ્યા થાય નહીં. દ્રાક્ષ ખાટી છે. The grapes are sour. The grapes are sour. એટલે દ્રાક્ષ ખાટી છે. લાલચ બુરી બલા છે. Avarice is the root of all evils. Avarice is the root of all evils. એટલે લાલચ બુરી બલા છે. જે ગરજે છે તે વરસતા નથી. જે ગરજે છે તે વરસતા નથી.
એટલે બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ. બાર્કિંગ ડોગ્સ સેલ્ડમ બાઇટ એટલે જે ગર્જે છે તે વરસતા નથી. મુખમાં રામ અને બગલમાં છરી. અ હની ટંગ હાર્ટ ઓફ ગર્લ. અ હની ટંગ હાર્ટ ઓફ ગર્લ એટલે મુખમાં રામ અને બગલમાં છરી. દૂધનો દાજો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે. અ બર્ન્ટ ચાઇલ્ડ ડ્રીડ્સ ધ ફાયર. અ બર્ન્ટ ચાઇલ્ડ ડ્રીડ્સ ધ ફાયર એટલે દૂધનો દાજો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે. જેની લાકડી એની ભેંસ. માઇટ ઇઝ રાઇટ. માઇટ ઇઝ રાઇટ એટલે જેની લાકડી એની ભેંસ. મિત્રો તમે જોઈ શકો છો આ માઇટ ઇઝ રાઇટ કેટલા જુદા જુદા વાક્યો માટે વપરાય છે. જેની લાકડી એની ભેંસ મિત્રો હાલ આપણે જોયું. કરો સારું તો થાય સારું. કરો સારું તો થાય સારું. લાઇટ રિફ્લેક્ટ્સ લાઇટ. લાઇટ રિફ્લેક્ટ્સ લાઇટ એટલે કરો સારું તો થાય સારું. જેવું વાવશો તેવું લણશો. જેવું વાવશો તેવું લણશો એટલે યુ રીપ વોટ યુ સો. યુ રીપ વોટ યુ સો એટલે જેવું વાવશો તેવું લણશો. એક હાથથી તાલી વાગતી નથી. એક હાથથી તાલી વાગતી નથી એટલે ઇટ ટેક્સ ટુ મેક ક્વારેલ. ઇટ ટેક્સ ટુ મેક ક્વારેલ એટલે એક હાથથી તાલી વાગતી નથી. નામ મોટા અને દર્શન ખોટા. નામ મોટા અને દર્શન ખોટા એટલે ગ્રેટ ક્રાય એન્ડ લિટલ વૂલ. ગ્રેટ ક્રાય એન્ડ લિટલ વૂલ એટલે નામ મોટા અને દર્શન ખોટા. ઈમાનદારી સર્વોત્તમ નીતિ છે. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી એટલે ઈમાનદારી સર્વોત્તમ નીતિ છે. સમય વખતે જે કામ આવે એ જ સાચો મિત્ર. એટલે અ ફ્રેન્ડ ઇન ડીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. અ ફ્રેન્ડ ઇન ડીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. દમ કરે કામ. દમ કરે કામ. મની મેક્સ ધ મેર ગો. મની મેક્સ ધ મેર ગો એટલે દમ કરે કામ. ભેંસની આગળ મુરલી વગાડવી. ભેંસના આગળ મુરલી વગાડવી એટલે ટુ કાસ્ટ પેરિસ ઇઝ બિફોર અ સ્વાઇન. ટુ કાસ્ટ પેરિસ ઇઝ બિફોર અ સ્વાઇન એટલે ભેંસના આગળ મુરલી વગાડવી. દાનની શરૂઆત ઘરથી જ થાય. ચેરિટી બિગિન્સ એટ હોમ. ચેરિટી બિગિન્સ એટ હોમ એટલે દાનની શરૂઆત ઘરથી જ થાય. લોહીના સંબંધ ગાઢ હોય છે. લોહીના સંબંધ ગાઢ હોય છે. બ્લડ ઇઝ થીકર ધેન વોટર. બ્લડ ઇઝ થીકર ધેન વોટર એટલે લોહીના સંબંધ ગાઢ હોય છે. પોતાનો કક્કો જ સાચો કરવો. ટુ બ્લો વન્સ ઓન ટ્રમ્પેટ. ટુ બ્લો વન્સ ઓન ટ્રમ્પેટ એટલે પોતાનો કક્કો જ સાચું કરવું. પોતાના મોઢે પોતાના વખાણ કરવા. ટુ ઇન્ડલ્સ ઇન વન્સ પ્રેઝ. ટુ ઇન્ડલ્સ ઇન વન્સ પ્રેઝ એટલે પોતાના મોઢે પોતાના વખાણ કરવા. જેવું વાવશો એવું લણશો. એઝ યુ સો સો શેલ યુ રીપ. એઝ યુ સો શેલ યુ રીપ એટલે જેવું વાવશો એવું લણશો. આશા અમર છે. હોપ સસ્ટેન્સ લાઈફ. હોપ સસ્ટેન્સ લાઈફ એટલે આશા અમર છે. ઊંટના મોઢામાં જીરું. ઊંટના મોઢામાં જીરું એટલે અ ડ્રોપ ઇન ધ ઓશન. અ ડ્રોપ ઇન ધ ઓશન એટલે ઊંટના મોઢામાં જીરું. આંધળામાં કાણો રાજા. અ ફિગર એમોંગ સાયપર્સ. અ ફિગર એમોંગ સાયપર્સ એટલે આંધળામાં કાણો રાજા. જેના પર વીતે તે જ જાણે. ધ વિયરર બેસ્ટ નોઝ વેર ધ શૂઝ પિંચીસ. ધ વિયરર બેસ્ટ નો વેર ધ શૂ પિંચીસ એટલે જેના પર વીતે તે જ જાણે. સમય ઘણો બળવાન છે. સમય ઘણો બળવાન છે. ફેટ ઇઝ ઇનવિટેબલ.
ફેટ ઇઝ ઇનવિટેબલ, એ સમય ઘણો બળવાન છે. હવામાં કિલ્લા બાંધવા અથવા મોટા મોટા સ્વપ્નો જોવા. મિત્રો બે કહેવત છે, હવામાં કિલ્લા બાંધવા અથવા મોટા મોટા સ્વપ્નો જોવા. એટલે ટુ મેક કેસલ્સ ઇન ધ એર. ટુ મેક કેસલ્સ ઇન ધ એર એટલે હવામાં કિલ્લા બાંધવા અથવા મોટા મોટા સ્વપ્ન જોવા. જાગ્યા ત્યાંથી સવાર. ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ મેન્ડ. ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ મેન્ડ એટલે જાગ્યા ત્યાંથી સવાર. વહેતી ગંગામાં પગ ધોઈ લો એટલે મેક હે વાઇલ ધ સન શાઇન્સ. મેક હે વાઇલ ધ સન શાઇન્સ એટલે વહેતી ગંગામાં પગ ધોઈ લો. લક્ષ્મી ચંચળ હોય છે. riches have wings. riches have wings એટલે લક્ષ્મી ચંચળ હોય છે. સાચને આંચ નથી. પ્યોર ગોલ્ડ ડઝ નોટ ફિયર ધ ફ્લેમ. પ્યોર ગોલ્ડ ડઝ નોટ ફિયર ધ ફ્લેમ એટલે સાચને આંચ નથી. જેવો દેશ તેવો વેશ. while is Rome, do as the Romans do. while is Rome, do as the Romans do એટલે જેવો દેશ તેવો વેશ. સેવા વગર મેવા નથી. નો પેન્સ નો ગેન્સ. નો પેન્સ નો ગેન્સ એટલે સેવા વગર મેવા નથી. નામ મોટા દર્શન ખોટા. નામ મોટા દર્શન ખોટા એટલે મચ ક્રાય એન્ડ લિટલ વૂલ. મચ ક્રાય એન્ડ લિટલ વૂલ એટલે નામ મોટા અને દર્શન ખોટા. પોતે પોતાના વખાણ કરવા. સેલ્ફ પ્રેઝ ઇઝ નો રેકમેન્ડેશન. સેલ્ફ પ્રેઝ ઇઝ નો રેકમેન્ડેશન એટલે પોતે પોતાના વખાણ કરવા. ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય. મેની અ લિટલ મેક્સ અ મિકલ. મેની અ લિટલ મેક્સ અ મિકલ એટલે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય. પૈસો પૈસાને ખેંચે. મની બિગેટ્સ મની. મની બિગેટ્સ મની એટલે પૈસો પૈસાને ખેંચે. રડ્યા પછી ડાપણ શું કામનું. ટુ ક્રાય ઓવર સ્પિલ્ટ મિલ્ક. ટુ ક્રાય ઓવર સ્પિલ્ટ મિલ્ક એટલે રડ્યા પછી ડાપણ શું કામનું. એક તીર બે શિકાર. એક તીર બે શિકાર એટલે ટુ કિલ ટુ બર્ડ્સ વિથ વન સ્ટોન. ટુ કિલ ટુ બર્ડ્સ વિથ વન સ્ટોન. રાઈનો પહાડ બનાવવો. ટુ મેક અ માઉન્ટેન્સ ઓફ અ મોલ હિલ. ટુ મેક અ માઉન્ટેન્સ ઓફ અ મોલ હિલ એટલે રાઈનો પહાડ બનાવવો. ઉપદેશ કરતા ઉદાહરણ શ્રેષ્ઠ છે. એક્ઝામ્પલ ઇઝ બેટર દેન પ્રિસેપ્ટ. એક્ઝામ્પલ ઇઝ બેટર દેન પ્રિસેપ્ટ એટલે ઉપદેશ કરતા ઉદાહરણ શ્રેષ્ઠ છે. પોતાનો પુત્ર કોને વહાલો ન હોય. એવરી પોટર પ્રેઝિસ હિઝ પોટ. એવરી પોટર પ્રેઝિસ હિઝ પોટ એટલે પોતાનો પુત્ર કોને વહાલો ન હોય. માનવી પોતાનું ભાગ્ય પોતે જ બનાવી શકે છે. માનવી પોતાનું ભાગ્ય પોતે જ બનાવી શકે છે એટલે મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ આઉન ડેસ્ટિની. મેન ઇઝ ધ મેકર ઓફ હિઝ આઉન ડેસ્ટિની એટલે માનવી પોતાનું ભાગ્ય પોતે જ બનાવી શકે છે. દાજા પર ડામ દેવા. ટુ એડ ઇન્સલ્ટ ટુ ઇન્જરી. ટુ એડ ઇન્સલ્ટ ટુ ઇન્જરી એટલે દાજા પર ડામ દેવા. માણસ માત્ર ભૂલને પાત્ર. ટુ એરર ઇઝ હ્યુમન. ટુ એરર ઇઝ હ્યુમન એટલે માણસ માત્ર ભૂલને પાત્ર. માનવી પોતાના ગુણોને લીધે ઓળખાય છે. માનવી પોતાના ગુણોને લીધે ઓળખાય છે એટલે અ મેન ઇઝ નો બાય ધ કંપની હી કીપ્સ. અ મેન ઇઝ નો બાય ધ કંપની હી કીપ્સ એટલે માનવી પોતાના ગુણોને લીધે જ ઓળખાય છે. સંતોષી નર સદા સુખી. કન્ટેન્ટમેન્ટ ઇઝ હેપીનેસ. કન્ટેન્ટમેન્ટ ઇઝ હેપીનેસ એટલે સંતોષી નર સદા સુખી. ધીરજના ફળ મીઠા હોય છે. સ્લો એન્ડ સ્ટડી વિન ધ રેસ. સ્લો એન્ડ સ્ટડી વિન ધ રેસ એટલે ધીરજના ફળ મીઠા હોય છે. પ્રેમ આંધળો હોય છે. લવ ઇઝ બ્લાઇન્ડ. લવ ઇઝ બ્લાઇન્ડ પ્રેમ આંધળો હોય છે.
તક ચૂકવી ના જોઈએ. સ્ટ્રાઇક ધ આયરન while it is hot. Strike the iron while it is hot. તો તક ચૂકવી ના જોઈએ. કામ કામને શીખવાડે. It is work that makes a workman. It is work that makes a workman. એટલે કામ કામને શીખવાડે. બાવાના બે બગડે. Between two stools we come to the ground. Between two stools we come to the ground. એટલે બાવાના બે બગડે. 9 દિવસ. A 9 days wonder. 9 દિવસ એટલે a 9 days wonder. નાચવું ન હોય તો આંગણું વાંકું લાગે. A bad workman quarrels with his tools. A bad workman quarrels with his tools એટલે નાચવું ના હોય તો આંગણું વાંકું લાગે. જેવો રાજા તેવી પ્રજા. As the king so are the subjects. As the king so are the subjects એટલે જેવો રાજા તેવી પ્રજા. શરીર આત્માનું ઘર છે. The body is the house of soul. The body is the house of soul એટલે શરીર આત્માનું ઘર હોય છે. સારું સ્વાસ્થ્ય સુંદરતાનો આધાર છે. સારું સ્વાસ્થ્ય સુંદરતાનો આધાર છે એટલે ગુડ હેલ્થ ઇઝ ધ બેઝિસ ઓફ બ્યુટી. ગુડ હેલ્થ ઇઝ ધ બેઝિસ ઓફ બ્યુટી એટલે સારું સ્વાસ્થ્ય સુંદરતાનો આધાર છે. દરરોજ વ્યાયામ કરો. ટેક એક્સરસાઇઝ ડેઇલી. ટેક એક્સરસાઇઝ ડેઇલી એટલે દરરોજ વ્યાયામ કરો. નામ લીધું ને શૈતાન હાજર. સ્પીક ઓફ ડેવિલ એન્ડ ધ ડેવિલ ઇઝ હિયર. સ્પીક ઓફ ડેવિલ એન્ડ ધ ડેવિલ ઇઝ હિયર એટલે નામ લીધું ને શૈતાન હાજર. જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂંકવું. જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂંકવું એટલે બાઇટ ધ હેન્ડ ધેટ ફીડ્સ યુ. બાઇટ ધ હેન્ડ ધેટ ફીડ્સ યુ એટલે જે થાળીમાં ખાધું એ થાળીમાં થૂંકવું. લાતોના ભૂત વાતોથી નથી માનતા એટલે રોડ ઇઝ ધ લોજિક ઓફ ફૂલ્સ. રોડ ઇઝ ધ લોજિક ઓફ ફૂલ્સ એટલે લાતોના ભૂત વાતોથી નથી માનતા. ભગવાનના ઘેર દેર છે અંધેર નથી. ગોડ્સ મિલ ગ્રાઇન્ડ સ્લો બટ શ્યોર. ગોડ્સ મિલ ગ્રાઇન્ડ સ્લો બટ શ્યોર એટલે ભગવાનના ઘેર દેર છે અંધેર નથી. જાગ્યા ત્યારથી સવાર. ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ સ્ટાર્ટ. ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ સ્ટાર્ટ એટલે જાગ્યા ત્યારથી સવાર. ડૂબનારને તરણાનો સહારો. ડૂબનારને તરણાનો સહારો એટલે a drowning man catches at a straw. A drowning man catches at a straw એટલે ડૂબનારને તરણાનો સહારો. પોતાના પગ ઉપર કુહાડી મારવી. કટ આઉન થ્રોટ. કટ આઉન થ્રોટ એટલે પોતાના પગ ઉપર કુહાડી મારવી. ગોળ નાખો એટલું ગળ્યું થાય. ધ ડીપર ધ વેલ ધ સ્વીટર ધ વોટર. ધ ડીપર ધ વેલ ધ સ્વીટર ધ વોટર એટલે ગોળ નાખો એટલું ગળ્યું થાય. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો આશા રાખું છું કે તમને મારો આજનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. તો મિત્રો બને તેટલું તમારા મિત્રોમાં શેર કરજો, તેથી તમારા મિત્રો પણ સરસ મજાનું ઇંગ્લિશ બોલી શકે. તો કયા વિડીયો તમારે બીજા જોઈએ છે એ પણ મિત્રો તમે અમને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલાવજો. આવજો.